હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો। વરસાદની મોસમ ચાલુ છે તો મેં મિની સમોસા બનાવ્યા છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ। રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપણે સમોસા માટે મસાલો બનાવી લઈએ। એના માટે આપણે એક મિક્સર જારમાં અડધી ચમચી જેટલા અજમા લઈશું અને 1 ચમચી જીરું લઈશું, 1 ચમચી વરિયાળી અને 1 ચમચી આખા ધાણા સૂકા, 1 આદુનો ટુકડો અને 4 થી 5 લીલા મરચાં તીખા, 8 થી 10 લીમડાના પાન, 1 ટેબલસ્પૂન જેટલો ફુદીનો અને 1 ટેબલસ્પૂન જેટલા લીલા ધાણા। હવે ચપટી હિંગ, અડધી ચમચી હળદર અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી સંચળ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 લીંબુનો રસ આપણે એડ કરી દઈશું। તમારે લીંબુનો રસ ના એડ કરવો હોય તો તમે 1 ચમચી આમચૂર પાવડર પણ લઈ શકો છો। હવે આપણે એને એક પેસ્ટ બનાવી લઈશું। આપણો મસાલો રેડી છે। હવે આપણે સમોસા માટે લોટ બાંધી લઈએ। તો મેં રવાને મિક્સર જારમાં ક્રશ કરી લીધો છે, એનું માપ કરી લઈએ। અહીંયા મેં 2.5 કપ જેટલો રવાને પીસી લીધો છે, એ લઈશું આપણે। આટલો રવા માટે આપણે 700 ગ્રામ બટાકા બાફેલા હોય તો એ માપ પ્રમાણે સમોસામાં બરાબર આવી રહે। તો મેં 700 ગ્રામ બટાકા બાફી લીધા છે અને 2.5 કપ આપણે રવો લીધો છે। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી અજમા હાથેથી મસળીને એડ કરી દઈશું અને 2 થી 3 ચમચા આપણે ઘી લઈશું। તમે ઘીની જગ્યાએ તેલ પણ લઈ શકો છો, પણ ઘી લેવાથી બહારનો ભાગ સરસ ખસ્તા બને છે। હવે આ રીતે આપણે ઘીને લોટમાં મિક્સ કરી લઈશું। આ રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ લઈશું, જેથી આપણે સમોસા એકદમ ક્રિસ્પી અને ખસ્તા બને। હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને પરોઠા જેવો આપણે લોટ બાંધી લઈશું। આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે। 2 મિનિટ માટે આપણે એને કેળવી લઈએ। આપણો લોટ સરસ કેળવાઈ ગયો છે। હવે આપણે એને 20 મિનિટનો રેસ્ટ આપીશું। હવે આપણે સમોસા માટેનો મસાલો બનાવી લઈએ। 1 થી 2 ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં હિંગ અને લીમડાથી વઘાર કરીશું અને જે આપણે મસાલો બનાવ્યો તેને એડ કરી દઈશું અને 1-2 મિનિટ માટે સાતળી લઈશું। આપણે મસાલામાં બધું જ એડ કર્યું છે એટલે હવે આપણે પાછળથી કશું જ એડ કરવાનું નહીં રહે। હવે આપણે બાફેલા બટાકા એડ કરી દઈશું। મેં 700 ગ્રામ બાફેલા બટાકા લીધા છે અને મેશ કરી લીધા છે। હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ અને 1 થી 2 મિનિટ માટે એને થવા દઈએ। આપણો મસાલો રેડી થઈ ગયો છે સરસ રીતે। હવે આપણે લોટ જોઈ લઈએ। આપણો લોટ પણ સરસ સેટ થઈ ગયો છે।
હવે આપણે એના લુવા બનાવી લઈએ એક સરખા. આ રીતે આપણે બધા જ લુવા બનાવી લઈએ. આપણા લુવા રેડી છે. હવે આપણે એને ઓવલ શેપમાં વણી લઈએ. આપણે એક પૂરીમાંથી 2 સમોસા બનશે. આપણે વચ્ચેથી કટ કરી લઈશું. આ રીતે આપણે કટ કરી અને સમોસો બનાવી લઈએ. થોડું પાણી લગાવીશું જેથી ખુલ્લી ન જાય. આપણે પ્રોપર દબાવીને કરીશું જેથી આપણા સમોસા તળતી વખતે ખુલ્લી ન જાય. મારે એક સમોસું ખુલ્લી ગયું હતું. થોડું પ્રેસ કરીને દબાવીશું તો સરસ રીતે ચીપકી જશે. હવે આપણે અંદર મસાલો ભરી લઈએ. આ રીતે એક પ્લેટ પાડી અને સરસ રીતે પેક કરી દઈશું. અને ત્યાં પણ આપણે પાણી લગાવીશું જેથી આપણું સમોસું છૂટું ન પડી જાય. આ રીતે આપણે બધા સમોસા રેડી કરી લઈએ. આપણા સમોસા રેડી છે. હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. આપણે એકદમ મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ કરીશું જેથી આપણા સમોસા બહારથી એકદમ ખસ્તા બને અને અંદરથી કાચા પણ ન રહે. એટલે આપણે મીડિયમ સ્લો રાખીશું. આપણા સમોસાને તળતા 10 મિનિટ જેટલો સમય લાગશે. એકદમ કેરફુલી આપણે એને ટર્ન કરતા જઈશું. આઠથી 10 મિનિટ પછી આપણો સમોસા સરસ રીતે તળાઈ ગયા છે. આપણે એને બહાર કાઢી લઈશું. આપણે સરસ રીતે સમોસાને પેક કરીશું જેથી સમોસા તેલની અંદર છૂટા ન પડે. આ રીતે આપણે બધા સમોસાને તળી લઈશું. હવે આપણે ખજૂર આંબલીની ચટણી સાથે સમોસાને સર્વ કર્યા છે અને સાથે મેં મરચાં પણ તળી લીધા છે. આપણે એક સમોસું ખોલીને જોઈ લઈએ. આપણો સમોસા એકદમ પરફેક્ટ બન્યા છે. સરસ. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.